પછી એટલા ટાઈમથી આપણે રોકને આપણે નવરાવી નહોતા એકા લગ્નના ટાઈમમાં તો યાર એને ગીગોડા ને ઈતળીને બહુ થઈ ગઈ હતી. આજે નવરાવ્યો કેટલો આજે ફ્રેશ થઈ ગયો છે યાર. ગવરાવી દીધા. નવરાવામાં બહુ ગૌરાવે યાર. તો તમને બતાવું કેટલો ગૌરાવે ને યાર. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હમણાં આપણે લગ્નના કાર્યક્રમમાં હતા એટલે આપણે બધું બ્લોગ બંધ રાખ્યું હતું. તમને એવું લાગ્યું કે મેં બ્લોગ બંધ કરી દીધો એમ? ના, હવે થોડુંક બંધ થયા. હવે તને આપણે બંધ કરવાનું જ નથી. આપણે મોજ માણવાની છે હવે. સમજે? લગ્નમાં હતા એટલે આપણે થોડુંક બંધ રાખ્યું હતું અઠવાડિયું. સમજા? હવે પાછું ચાલુ કરવાનું છે. આજે આપણે છે ને આને નવરાવી નાખ્યા છે. લગ્નમાં ભૂલી જવા સરાકને હમણાં નવરાવી ધૂળ થઈ જાય. મારો હળો છે બેહતો નથી. હાલા નાવું ને આપણે બેલ્ટ લઈ લીધો ને આપણે ગાડીમાં બેહાડી દીધો ભાઈને. હાલો બેલ્ટ જોતો લે હાલ બેહાડી દીધો ભાઈને. હાલ જવાનું સર. હા ઓલો દરવાજો ખુલતો નથી ગાડીનો, ત્યાંથી જવું પડીએ. એટલે પણ તું તો આમ રે તો આવું ને બસ હક નો બેઠતો ને ત્યાં. હે નાઈસ લે બસ બેઠો. આપણે વાડીએ જવાનું છે નાવા જવું ને તારે? નાવું ને તારે? હે માં ડેલો ખોલ નાખો તો. હાલો નાવા જાય. હાલો બસ બસ હવે મેલો થઈ ગયો હરતા જવો. હે તે હસવાય થોડોક. ગાડી બહુ ફોર વ્હીલ મારા દીકરાને ફોર વ્હીલ ગામ આડી પાછા હાલીને લઈ જાય તો બીજા કૂતરા તંજા કરે. ગાડીમાં રાખવો પડે આને. આ થોડું ક્યાં હસવાય. તો હાલો આપણે હવે જાય એવું ગાડી યસ. એ રોક જવું ને બેટા નાવા. એ રોક નાવા જવું ને? નાવું ને તારે? નાવા જાય હો. હાલ તો બેઠી જોસ્તી વહેલી સીટમાં. હે અયું હાલો હવે આપણે નીકળી જશ. લે ક્યાં ભાઈ જાય? રોક બેટા નાવા જવું ને? રોક નાવા જવું બેટા? હે બેટા નાવા જવું? બેટા રોક નાવા જવું ને તારે? આજે તો એનો કૂણો કરી નાખો. બધી ધૂળી કાઢી નાખવાની છે. હાલો આપણે વાડીએ જવું છે હવે. વાડીએ અહીંયા પાણી ભરશે કોઈ મારા ઘરના પાણી એક ટાંકો જોઈએ ત્યારે તું નાય. ઘેર તો એક નળ આવતા હોય અડધી કલાક એનું જ થાય. આ હાટું જ લાવવું જોવાના. આ હાટું જ લાવવાનું હાટું તો હાલ બેટા હા હાટું હા ઘરના લાવ. બસ આયા લાવ આ થોડું હાથમાં રહેશ જોતો. હાલ તું અંદર હા બસ હોડી આવી જા. હસવા તો નથી. હાલો ભાઈ હવે નવરાવવાનું છે, ચાલુ કરી દઈએ. હાલો ભાઈ આપણે લઈને આવ્યા રોકભાઈ ને નવરાવા. ઉગી જા શેમ્પુ બેમ્પુ લઈને આવ્યો ને આને ભાઈ એમનું મેન શેમ્પુ તો પૂરું થઈ ગયું. આ શેમ્પુ જ નવરી ડાચી લીધો. આ છે ને નવરા ધૂળ કાઢી નાખવાની છે. ભેગી થઈ ને 15 સુધી બધી ધૂળ કાઢી નાખવાની છે. ફાઇનલી ભાઈ આપણે નવરે નાખ્યો. બહુ ઈગોડા ઈચડી બહુ હતું યાર. જો
હાવ કીઓડે ઈતળે વહી જાય એમ હોય, તમારી પાસે કોઈ ઉપાય હોય એવો તો મને જરીક કમેન્ટમાં કીજો, આપણે એ કરીએ. કારણ કે બહુ આને થઈ ગઈ, ખાલી 15 દી નો નિવરેવામાં કેટલા ઈતળીઓ ગીગોડા થઈ ગઈ, સમજાય? તો બસારો લોહી પી જાય એનો, પછી આપણે કંઈ સારું થાય નહીં ને યાર.